અંકલેશ્વરમાં 5 ખેડૂતની 50 વીઘા જમીનમાં શેરડીનો ઊભો પાક અસામાજિક તત્વોએ સળગાવી મૂક્યો હોવાની ઘટના સામે આવી છે। એક માર્ગ પર અલગ અલગ ખેતરોમાં ઇરાદાપૂર્વક આગ ચાંપી દીધી હતી। અંદાજે 50 લાખ ઉપરાંતની શેરડી બળી જતા ધરતીનો તાત ધુઆપુઆ થયા છે। તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તો પંચાયત દ્વારા પણ પંચકેસ શરૂ કર્યો હતો। ગત સપ્ટેમ્બરમાં પણ એક ખેડૂતની શેરડીના ઊભા પાકમાં આગ ચંપી થઈ હતી। અંકલેશ્વરના સજોદ ગામ ખાતે રાજકીય કિન્નાખોરીમાં છેલ્લા 2 મહિનામાં બીજી વાર ખેડૂતોના ઊભા પાકને સળગાવી મૂકવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂત બળવંત આહિર સર્વે નંબર 567, યજ્ઞેશ પટેલ સર્વે નંબર 809, ધ્રુમલ પટેલ સર્વે નંબર 487, નટવર આહિર સર્વે નંબર 981 તેમજ અન્ય એક ખેડૂત હિતેન્દ્ર પ્રજાપતિના અંદાજે 20 એકરમાં અંદાજે 50 વીઘા કરતાં વધુ જમીનમાં શેરડીના ઊભા પાકને ગત રાત્રિના અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી। રાત્રિના ઊભા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો। સવારે ધરતીપુત્ર ખેતરે પહોંચી આગ લગાડી હોવાનું સામે આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ જીવંત વીજ તાર ન હોવા સાથે તમામ 5 ખેડૂતોના ખેતરો એકબીજાથી 200 થી 500 થી 700 મીટરના અંતરે આવેલા છે અને તમામના ખેતર આજુબાજુના ખેતરમાં કોઈ જ નુકસાન થયું ન હતું, માત્ર તેમના જ ખેતરની શેરડી સળગી ઉઠી હતી। વધુમાં જે માર્ગ પર આ ખેતરો આવેલા છે એ માર્ગનો વિવાદ ચાલી રહ્યો છે અને ગામના 2 જૂથ વચ્ચે માર્ગને લઈ તકરાર ચાલી રહી છે। આ વચ્ચે અત્યંત ખરાબ કિચડ ઉક્ત માર્ગથી બળેલી શેરડી ટ્રકમાં લાવી કાઢવી પણ મુશ્કેલ બની જતા ખેડૂતોને ઊભા પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે। આ અને તમામ ખેડૂતો દ્વારા સામૂહિક રીતે પોલીસ મથકમાં ફરિયાદ આપવા સાથે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। ગત રાત્રિના કેટલાક અસામાજિક તત્વોએ 5 ખેડૂતોના શેરડીના ઊભા પાક સળગાવી દીધા છે। આગ જાણી જોઈને લગાવી છે। તમામ ખેતર એકબીજાથી અલગ અલગ અને દૂર દૂર આવેલા છે। એક ખેતરમાં પગલાના નિશાન પણ જોવા મળ્યા છે। આ અંગે પંચાયત દ્વારા ત્વરિત અસરથી પંચકેસ કરવામાં આવ્યો છે। રાજકીય કિન્નાખોરીમાં આગ ચાલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે, આમ જણાવ્યું સજોદના પંચાયતના સભ્ય નિલેશ વસાવાએ। હું નીરજભાઈ રમણભાઈ વસાવા સજોદ ગામ પંચાયતનો સદસ્ય છું અને ગઈકાલે બનાવ બન્યો કે એટલામાં રાતે અસમયથી દ્વારા કોઈ શેરડીની રાતે કંઈ સળગાવી ગયેલ છે, તો અમારા ખેડૂતો કંઈ ઉપલબ્ધ છે, ધુમલભાઈ છે, સીમંતભાઈ છે, લાલુભાઈ છે, નું ખાવા કશું નુકસાન થયું છે ગામમાં સીમમાં લોકોનું, અને લગભગ 4 થી 5 ખેતરોના સળગાવેલ છે અને લાખો રૂપિયા નુકસાન થયું છે। અચ્છા, એ ખેતરો કે એક સાથે આવેલા છે કે અલગ અલગ અંતરે આવેલા છે? એ ખેતરો લગભગ 1 કિલોમીટર અંતર આવેલા છે, લગભગ ત્યાં છે ખેતર એક બીજું આશરે છે ખેતર અલગ અલગ ખેતરમાં અંતર આવેલા છે અને રસ્તાની સમસ્યા વધારે છે, પાણીનો નિકાલ કઈ છે ને। અચ્છા, આ બાબતે પોલીસ ફરિયાદ જાણ કરવામાં આવી છે? હા, જાણ કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં। હું યજ્ઞેશભાઈ પટેલ સજોદનો રહેવાસી છું અને અમારું જે નીચેના એઠાણ એરિયામાં અમારી જમીન આવેલી છે, અત્યારે છેલ્લો વરસાદને લીધે અત્યારે રસ્તા પર પણ કાદુ પાણી છે અને ખેતરમાં બી કાદુ પાણી છે। એવા સંજોગોમાં અસામાજિક તત્વો દ્વારા અમારે 4-5 ખેડૂતની લગભગ 40 વીઘા જેટલી જમીન શેરડી સળગાવી દેવામાં આવી છે અને તે બધા ખેતર અલગ અલગ છે, ચોક્કસ ટાર્ગેટપૂર્વક કરવામાં આવેલા છે, કારણ કે બાજુમાં ખેતર હોવા છતાં તેમનું કશું નુકસાન નથી અને બીજું અમારા ખેતરને મારી પોતાની લગભગ 16 વીઘા શેરડી સળગાવી દેવામાં આવી છે અને દરેક ખેડૂત આ રસ્તો એક જ છે પણ બધા ખેતર 500-600 મીટરના અંતરે છે, અલગ અલગ રીતે એક જ રાતમાં પરમ દિવસે રાત્રે એટલે કે 13 તારીખની રાત્રે લગભગ આ 10 વાગ્યા પછીનો બનાવ છે। જે કોઈ હોય અમે પોલીસ સ્ટેશનમાં બી જાણ કરીએ છીએ અને સાયબર ક્રાઇમમાં બી જાણ કરવાના છે કે જેથી કરીને એ લોકોને કોઈ પણ સંજોગોમાં પકડવા જરૂરી છે, કારણ કે અમારું લાખોનું નુકસાન છે। આ રસ્તો ખાલી બનાવવામાં અમારા 1 થી 1.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો છે। ત્યાર પછી રસ્તો ક્યારે તૈયાર થશે અને ક્યારે કટિંગ થશે અને ત્યારે શું વજન આવશે એ તો હજુ નુકસાન મતલબ એનું તો કોઈ અંદાજ જ માપી શકાય એમ નથી। મારું નામ ધ્રુમલભાઈ કિશોરભાઈ પટેલ છે, હું સજોદનો રહેવાસી છું। અમારા 4-5 ખેડૂતની એક જ રસ્તા પર આવેલી શેરડીઓ અલગ અલગ જગ્યાએ લગાડીને ચેતાવેલી છે, જે ખાસું નુકસાન કરવામાં આવેલું છે ને આને લીધે અમે પોલીસ ફરિયાદ પણ કરેલી છે ને સાયબર ક્રાઇમમાં પણ આપવાના છે કે મોબાઈલના લોકેશન પર તો અમને ખ્યાલ આવે કે આ કોણે આવું કરેલું છે। બીજું કે આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં પણ એક શેરડી ચેટેલી હિતેશભાઈ પ્રજાપતિની, તે રોડની મેરે ખેતર હતું ને તે પણ આગળ આ એક જ ઇલેક્શનના આડાવયર હોય કે ખબર નહીં હવે શાના કારણે આ લોકો અમને નુકસાન કરી રહ્યા છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે આ વહેલી તકે પટે ને આગળ બીજી વાર કોઈનું થાય નહીં એવું અમે ઈચ્છીએ કે ધ્યાન પર લેવાય।